Dear students, we have seen the video. Now the task is, આ વિડિયો પરથી હું તમને કેટલાક ક્વેશ્ચન્સ પૂછીશ અને એ વિડિયો તમને જેટલો યાદ હોય એના પરથી તમારે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, ફાઇન. જો પ્રશ્નનો જવાબ સાચો હશે then you will get 10 marks. અને જો સાચો જવાબ ના આપી શકો then no worry. સાચો જવાબ ખબર પડી જશે. Right? So, this is the question for our first group, Lotus group. Lotus group, are you ready? Ready. Ready? Ready. Sure? Sure. Okay. So, see the question on your screen. Who was walking in the garden? Who was walking in the garden? Group A. Who was walking in the garden? Rabbit was walking in the garden. Very good. Excellent. Correct answer. And for your correct answer, you are getting 10 marks. Nice. Very good. Now, this is the second question for our second group. Second group, sunflower group. Are you ready? Ready. Ready. Very good. See the question on your screen. What rabbit had in his hand? What rabbit had in his hand? એના હાથમાં શું હતું? Something was there જેના વડે મારતો હતો. એને શું કહેવાય? And your time is up. है ना? Okay, fine. No worry. Now, let's see the third question for our third team. See on your screen, who was making bridge on the river? Who was making bridge on the river?
who was making bridge on the river. એને અંગ્રેજીમાં શું કહેવાય? બોલો બેટા, એકદમ સહેલું છે. હે, રેબિટ એન્ડ સ્ટોરી આવતી હતી ને? કોની સ્ટોરી? મેમ પહેલા પણ બોલી ગયા છે, બધા એનિમલ્સ ના નામ બોલ્યા ત્યારે. એને શું કહેવાય અંગ્રેજીમાં? યાદ કરો, એકદમ સહેલું છે. બોલો, યાદ કરો બેટા. ખાલી તમને જવાબ તો આવડી ગયો છે, ખાલી અંગ્રેજીમાં જ કહેવાનું છે. તો કેટલું સહેલું છે આ તો, હે ને? તો કેટલું સહેલું. એનિમલ્સ ના નામ તો આવડે ને આપણને. ટી ફોર એલિફન્ટ, ઝીબ્રા, લાયન, tiger. T for your time is up, and students are not able to give the answer. કાચબો એવું ગુજરાતીમાં ખબર છે, પણ કાચબાને અંગ્રેજીમાં શું કહેવાય એ નથી આવડતું. ચાલો આપણે બીજા ગ્રુપને ચાન્સ આપીએ. આવડે છે કોઈને? યસ, ટોર્ટોઇઝ. વેરી ગુડ. અને એને આપણે ટર્ટલ પણ કહી શકીએ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ turtle was making bridge on the river. It was very easy, right? No worry. And this is the last question. This is for our fourth group. See the question on your screen. Who gave warm blanket to rabbit? Rabbit ને પેલી વૃક્ષની છાલ, એ warm blanket કોણે આપ્યું? Who gave warm blanket to rabbit? યાદ કરો, ઉડતું ઉડતું કોઈક આવ્યું હતું, તો એને શું કહેવાય? નહીં? No worry. Your time is up, and this is your chance. Anybody knows the answer? આવડે છે કોઈને જવાબ? Yes. Oh wow. Sparrow. First group. Sparrow. Very good. અને birds પણ કહી શકાય. So the correct answer is birds or sparrows gave warm blanket to rabbit. Fine? Okay. This is the end of our second round, and at the end of our second round, let's see the score. And according to the scoreboard, our first group, they are having 20 marks. Very good. They are looking very happy. Our second group, they have given one correct answer, right? So they got 10 marks. Very nice. Our third group and our fourth group, એ લોકોએ હજી એક પણ પ્રશ્નનો સાચો જવાબ નથી આપ્યો. But don't worry, we are learning. આપણને આ પ્રશ્નો પરથી એટલી તો ખબર પડી ગઈ કે આપણને કેટલું આવડે છે, રાઈટ? અને કેટલો બધો પ્રયત્ન કર્યો આપણે, કેટલા બધા નવા શબ્દો આવડે આપણને, હે ને? Let's start our third round. Okay? In this third round, એક મિક્સ અપ થઈ ગયું છે, બધું ભેગું ભેગું. શું થયું છે આ રાઉન્ડમાં? તો એક છે રમેશ અને એક છે સુદામા. બિલકુલ ભગવાન કૃષ્ણના જે ફ્રેન્ડ હતા ને સુદામા,
એ જ રમેશે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની સ્ટોરી વાંચી હતી કે યસ ઘણા વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા બેસ્ટ ફ્રેન્ડ હતા. એ લોકો ગુરુના આશ્રમમાં સાથે ભણતા હતા. પછી ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકાના રાજા બન્યા. ઓકે, અને એ આખી વાર્તા રમેશને ખબર છે. રમેશ હવે પોતાના ફ્રેન્ડ સાથે પણ વાર્તા વિચારે છે કે આઈ એમ રમેશ, રામ ઇઝ માય ફ્રેન્ડ, સો ટુડે હી ઇઝ થિંકિંગ અબાઉટ હિમસેલ્ફ. પણ રમેશના બધા વાક્યો ભેગા થઈ ગયા છે. આપણા થર્ડ રાઉન્ડમાં આપણે એને હેલ્પ કરવાની છે અને એને બે સ્ટોરી જુદી પાડી આપવાની છે. કૃષ્ણ અને સુદામાની સ્ટોરી અને રામ અને રમેશની સ્ટોરી. ઓકે, ફાઇન. ચલો, તમારે તમને જે વાક્ય આપ્યું છે એ વાક્ય સુદામા અને કૃષ્ણની સ્ટોરીનું છે એટલે કે યસ્ટરડેનું છે કે પછી આજનું છે એટલે કે રામ અને રમેશની સ્ટોરીનું છે, એટલું જ કહેવાનું છે. ઇઝી છે ને? યસ, this round is very easy. Let's see the first question on your screen, and this is the question for our first group. એક બાજુ સુદામા છે, એક બાજુ રમેશ છે. ઓકે, નીચે એક વાક્ય લખ્યું છે. આ વાક્ય સુદામાનું છે એટલે કે બહુ વર્ષો પહેલાની જે વાર્તા હતી એ વાર્તામાંનું છે કે રમેશ આજે જે સ્ટોરી કહે છે એનું છે. સિમ્પલ, આ વાક્ય સુદામાનું છે કે રમેશનું છે, that you have to tell. Okay, so the sentence is Sudama was one of Krishna's best friend. You have to tell કે આ વાક્ય સુદામાની સ્ટોરીનું છે કે રમેશની. ઇટ્સ વેરી ઇઝી. This sentence for Sudama story. વેરી ગુડ, એક્સેલન્ટ. આ સેન્ટેન્સ સુદામાની સ્ટોરીનું છે. ચલો, એક વાક્ય આપણે છૂટું પાડી દીધું. નાઉ ઇટ્સ અ ટર્ન ઓફ અવર સેકન્ડ ગ્રુપ. તમને એક સેન્ટેન્સ મળશે, એ સુદામાની સ્ટોરીનું છે એટલે કે યસ્ટરડેનું છે કે આજનું રમેશની સ્ટોરીનું છે. લેટ્સ સી. See on your screen. Ravi is my friend. Your sentence is Ravi is my friend. આ સેન્ટેન્સ સુદામાની સ્ટોરીનું છે કે રમેશની સ્ટોરીનું છે? Rameshni. Very good. So your answer will be this sentence is of Ramesh story. This is a Ramesh story. Very good. આ સેન્ટેન્સ રમેશની સ્ટોરીનું છે. વેરી નાઇસ. ક્લેપ ફોર ધેમ. યોર આન્સર ઇઝ કરેક્ટ એન્ડ યુ આર ગેટિંગ 10 માર્ક્સ. સહેલું છે ને? તમને વોઝ દેખાય? નાઉ this is the third question for our third group. See on your screen. See beta your sentence. He was very fond of Krishna and Krishna too loved him. He was very fond of Krishna and Krishna too loved him. આ સેન્ટેન્સ સુદામાની સ્ટોરીનું છે કે રમેશની સ્ટોરીનું છે? બરાબર ધ્યાનથી જુઓ. He was very fond of Krishna and Krishna too loved him. આ સેન્ટેન્સ Sudama. વેરી ગુડ. This is from Sudamani story. Very good. This is from Sudamani story, Sudama story. Very nice. Correct answer. And for your correct answer, you are getting 10 marks. It was very easy, right? Now, this is the last sentence for our fourth group. See on your screen. Our sentence, Sudamani story nu che ke Rameshni story nu, that you have to tell me. Your sentence is, after completing their education, they went their own ways. This is from Sudama story. Very good. Correct answer. And for your correct answer, you are getting 10 marks. બહુ જ સહેલું હતું. પણ was, where આવે, went આવે ત્યારે yesterday.
અને is MR આવે ત્યારે today of course અમને ખબર પડી ગઈ છે, right? Okay friends, this is the end of our quiz and this is the end of our third round. Now let's see the score on your scoreboard. According to the scoreboard, our first group is getting 30 marks. Very good. Our second group, they are getting 20 marks. Our third group is getting 10 marks. And our fourth group, they are also getting 10 marks. Very nice. Dear students, તમને બધાને ખબર છે કે in our quiz there is no winner and no loser. We all are equal because આપણે બધા જ શીખી રહ્યા છીએ. Yes, we all are learning. અને જ્યારે ચાલવાનું શીખતા હોઈએ તો ચાલતા ચાલતા પડી પણ જવાય. પછી પાછા ઊભા થઈને ચાલવા માંડવાનું અને ક્યારેક ફાસ્ટ દોડી શકાય. સાચી વાત ને? Right now we are in 6th standard. We are learning how to speak in English. We are listening elephant, turtle, small words, right? અને પછી 7th standard માં આવશો ને ત્યાં સુધીમાં તો લાંબા sentences બોલતા થઈ ગયા હશો. Yes, correct. But the condition is ધ્યાનથી સાંભળવાનું છે અને ધ્યાનથી જોવાનું છે. My dear students, virtual quiz show માં 3 rounds અને એમાં જુદા questions, right? એ બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા એટલા માટે તમને અહીંયાથી એક સરસ મજાની ડિક્શનરી મળે છે. ઓકે? તો હવે પછી ફરીથી મળીશું નેક્સ્ટ ક્વિઝમાં. ત્યાં સુધી આવજો.